હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે ને આપણે આવી ગયા છે અત્યારે ચાંદખેડા. તો આ ચાંદખેડા છે ફ્રેન્ડ્સ, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે. જો અને આપણો ઓલા ઉબેરમાં બી લોગિન થઈ ગયા છે. સવારે આજે થોડું મોડું થઈ ગયું, તો ઓલા ઉબેર અને ડિલિવરીમાં આપણે બધામાં લોગિન થઈ ગયા છે. જો હજુ સુધી બુકિંગ આવી નહીં. જોઈએ સૌથી પહેલા બુકિંગ સમા આવે છે, તો આજે કંઈક બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે, તો લાસ્ટ સુધી બને રહેજો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણને ઉબરમાં બુકિંગ આવી ગઈ છે અને આપણે જઈએ છીએ ઉબરમાં પિકઅપ કરવા માટે. તો પિકઅપ કરીને જોઈએ ક્યાં જવાનું છે, તો ચલીએ જઈએ. ફ્રેન્ડ, આપણે આ બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી છે અને મને 17 કિલોમીટર નું ભાડું આવ્યું છે 198 રૂપિયા, અને આપણને મળ્યા છે 201 રૂપિયા. ફ્રેન્ડ, 201 રૂપિયા જેવું મળ્યું છે. અને જઈએ બીજી બુકિંગ માટે. આપણે અત્યારે છીએ લાલ દરવાજા. સવારમાં ફ્રેન્ડ લાલ દરવાજા આવી ગયા છે. લાલ દરવાજા આવ્યા હતા બાપુનગર ભાડું લઈને, જે હતું ક્વાર્ટરમાં. 4 બોક્સ હતા, તો ફ્રેન્ડ્સ આખી રિક્ષા ભરાઈ જાય એવું હતું સામાન, અને આખી રિક્ષા પેક થઈ ગઈ હતી. અને એનું ભાડું આવ્યું 150 રૂપિયા. જો ફ્રેન્ડ્સ, અમુક બુકિંગમાં તો એવું થાય છે કે બુકિંગ જ નહીં મારી સારી, એવું થાય છે. જોઈએ હવે નેક્સ્ટ બુકિંગ માટે. અમુક બુકિંગ એટલી સારી હોય, અમુક એટલી ખરાબ હોય ને કે બુકિંગ મારવાની ઈચ્છા ના થાય. નાની બુકિંગોમાં વધારે ભાડું હોય, વધારે સામાન હોય, અને મોટી બુકિંગમાં ઓછો સામાન હોય, એવું થાય. તો આપણે આ મેમકોથી ટ્રીપ પડી હતી બુકિંગ ક્વાર્ટરમાં, અને ત્યાંથી પિકઅપ કરીને આપણે આવ્યા હતા અહીંયા નરોડા જીઆઈડીસી. તો ફ્રેન્ડ્સ, એનું ભાડું આવ્યું 143 રૂપિયા જેવું ભાડું આવ્યું. ફ્રેન્ડ્સ, અત્યારે તડકો માથે ચડી ગયો છે બરાબર. આજે તો પવન બરાબર. આજે તો ગરમી ઓછી લાગે છે, તડકો વધારે લાગે છે. તડકો બી ઓછો હોય આજે તો, કાલે તો બહુ જ ગરમી પડતી. આજે તો થોડો પવન હોય તો ગરમી બી ઓછી પડે. ના, જીઆઈડીસી આવી ગયા છે. જુઓ, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ગાઈઝ, નાનું એવું. આપણે થોડી વાર અહીંયા બેસીએ, બુકિંગ ની રાહ જોઈએ. બુકિંગ આવે ત્યાં સુધી અહીંયા બેસીએ, બીજું તો શું. ઉબર માં આવી હતી ડેગામ ની બુકિંગ, જેનું ભાડું ફક્ત 212 રૂપિયા જેવું બતાડતું હતું. અને મેં કેન્સલ કરી નાખી, કારણ કે જઈને પાછું ખાલી રિટર્નમાં અહીંયા અમદાવાદ આવવું પડે, કાં તો ગાંધીનગર જવું પડે. એટલે મેં એક્સેપ્ટ જ ના કરી, કારણ કે ડેગામ તો પછી રિટર્નમાં કઈ મળે ના. અત્યારે વાગી ગયા છે સાંજના 5:30, અને હું બુકિંગ લઈને આવ્યો તો ઓઢવ થી ગોતા. આ 4-5 બોક્સ હતા, તો એ બોક્સ લઈને આવ્યો હતો. અને ફ્રેન્ડ, તેનું ભાડું ઓનલાઈન હતું 268 રૂપિયા જેવું ઓનલાઈન આવ્યું હતું ડાયરેક્ટ જ. કસ્ટમર ડાયરેક્ટ પેમેન્ટ કર્યું તો તે ડાયરેક્ટ પેમેન્ટ અંદર જ આવી ગયું ને. અત્યારે બુકિંગ ની રાહ જોઈએ છીએ. તો આપણે પોર્ટલમાં સામાન આપવા આવ્યા હતા, સામાન આપી દીધો, અને એમનું ભાડું આવ્યું 354 રૂપિયા. અને ફ્રેન્ડ્સ, અત્યારે સાંજના થઈ ગયા છે 7 વાગી ગયા છે. તો આજનું ટોટલ કામકાજ કેટલું છે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે સૌથી વધારે કામકાજ કરીશું પોર્ટલમાં. તો સૌથી પહેલું ઉબરમાં કરીશું 201 રૂપિયાનું કામકાજ ફ્રેન્ડ્સ. અને ડિલિવરી છે, ડિલિવરીમાં બી 450 ને 430 ની આસપાસનું કામ કરીશું. અને
ઉબરમાં સૌથી ઓછું 200 અને પોર્ટલમાં સૌથી વધારે 818 જેવું કામકાજ કર્યું છે. અને આજની ટોટલ અર્નિંગ મેં કરી છે 1450 જેવું. જો તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય, સી યુ.